અને એટલે જ કીધું કર્મયોગમાં કર્મો જડતા સાથે સંબંધ વિચ્છેદનો ઉદ્દેશ્ય રાખીને શાસ્ત્ર વિહિત શુભ કર્મો કરવામાં આવે છે. કર્મયોગમાં કર્મો જે કર્મયોગ છે ને, કર્મ અને કર્મયોગમાં ફરક છે. કર્મ પોતા માટે થાય, કર્મ બીજાને હેરાન કરવા માટે થાય, પણ કર્મયોગ બીજાના હિત માટે થાય. ભાવ અંદરનો હારો હોય, પછી ખરાબ દેખાતું કર્મ પણ સારું જ ગણાતું હોય. પેલા 10-15 જણા બેઠા હતા દૂર, અને એક ભાઈ પંખીડાને પથરા મારીને ઉડાડતો. તો ઓલા બેઠા બેઠા વાતો કરે કે મારો બેટો પાપ્યો છે કે ઓલો દાણા નાખે છે, પંખીડાને આવડો આ પથરા લઈને મારે છે. હવે પેલો દાણા નાખવા વાળો વયો ગયો, આની બધાને ઉડાડી મેલ્યા પંખીડાને, અને પછી ત્યાંથી નીકળ્યો. એટલે ઓલા બધા બેઠા હતા, એને કીધું સારા પાપી, ઓલો દાણા નાખતો હતો પંખીડાને કે, અને તું પથરા મારશો. ત્યારે એને કીધું કે ઈવડો ઈ પારધી હતો, એને ઝાડ બિછાવી હતી, અને એટલે દાણા નાખતો હતો કે એમાં પંખીડા પકડાય તો એ બધાને મારીને ખાવાનો છે. તો હું એને પંખીડા ફસાય નહીં એના માટે થઈને પથરા મારીને ઉડાડતો. ત્યારે ઓલા બધા કે અમારી ભૂલ થઈ. ઘણી વખત જોયેલું દ્રશ્ય પણ ખોટું હોય. એટલે ઓને ઉદ્દેશ્ય શું હતો કે પંખીડાનો જીવ બચાવો, પણ દૂરથી લાગતું હતું કે એ પાપ કરે છે. હકીકતમાં ઘણા આવા સંજોગો હોય, એક હરખું લાગતું ક્યારેય ના પાપ હોય કે ક્યારેય ના પુણ્ય હોય. એનો ઉદ્દેશ્ય શું હતો એ મહત્વનું. અને એટલે જ કીધું હતું કે કર્મયોગમાં કર્મો જડતા સાથે સંબંધ વિચ્છેદનો ઉદ્દેશ્ય રાખીને. જડતા એટલે જે વસ્તુ મારા ભેગી નથી આવવાની એ જડ છે, અને જે મારા ભેગું આવવાનું છે એ જ ભગવાનને પસંદ છે. આ બંને વસ્તુ. નહીતર હારા લુગડા વાળું ભગવાનને પસંદ હોય તો ગરીબ માણસ પાસે ક્યાં એવા મોંઘા 25,000 બુસટ આવવાનો હતો. હા, આ તો આપણે દેખાવાનું હાટું છે. આપણે બધું ડેકોરેશન કરી શકીએ, એમાં ફેરફાર ન કરી શકીએ. ડેકોરેશન થાય, હા, નહીં તો નાકની જગ્યાએ કાન સોટાડી શકાય, અને કાનની જગ્યાએ નાક સોટાડી શકાય ને. એમાં આપણે કાંઈ ફેરફાર કરી શકવાના નથી. જ્યાં આપ્યું છે ભગવાને એ જ રહેવાનું છે. ઉપરથી ડેકોરેશન કરીએ છીએ, અને ઘણી વખત તો ડેકોરેશન કરીએ ને જોકર જેવા થઈ જાય. બોલો, હા, જાજો ડેકોરેશન, પેલા શું કે છે મેકઅપ કે ને, હા, એ જાજો કરે ને પછી આંખનું કાજળ ગાલે ઘઈશું કે. આમાં આપણે વૈશાખ મહિનામાં બસ સ્ટેન્ડ ને રેલવે સ્ટેશને જોયા જેવું હોય. આમ તો પાવડર ને ઓલો ક્રીમ ને બધું લગાડીને આવ્યા હોય, ને પછી પરસેવો વળે, અને પછી રગડા ઉતરે, અને પછી ઓલો મેકઅપ ધોવાઈ જાય, અને તઈ જ અહીંયા આપણને લાગે કે ભારતના નકશામાં નદીઓ દેખાય, કાબર ચિત્રું થઈ જાય. એટલે જે છે એ નેચરલ છે, અને જે કુદરતે આપેલું છે એ પ્રમાણે રહીએ ને. એટલે તો આપણે ત્યાં પેલા છોકરી જોવા જાય કે છોકરો જોવા જાય ને તો કીધા વિના જાતો. હા, નહીતર છોકરો જોવા જાય ને તો દોયડા વિનાના ફોન ઘેર આવી જતા. હો, એવું બધું ગોઠવતા. કોકને ત્યાંથી ટીપોય લઈ આવે, 2-4 ખુરશીઓ લઈ આવે, એટલે ઓલા જોવા આવે ને સારું લાગે. ને દીકરીને તૈયાર કરીને નહીતર સામે લાવે જો ખબર હોય તો, અને નહીતર તો સાણનો હુંડલો લઈને આવતી હોય. ખરેખર જોવા જઈએ ને તો અસલ રૂપ જોવું હોય ને તો ઓચિંતાનું જવાય. અને એટલે તો બેનો દિવસમાં 2 થી 3 વખત ઝાડુ ઘરમાં મારે અને લીપણ કરતા. આ તો લીપણ નથી રહ્યા, હવે તો લપસીને પડીએ એવા ત્યાં. મને લાગે આવડા હાડકાના ડોક્ટર આવ્યા, ટાઇલ્સ વાળા કઈક સોદો કર્યો છે નહીં. ટાઇલ્સ એવી બનાવી છે ને કે પાણી ઢોળાય તો દેખાય નહીં, ને એમાં પગ પડે એટલે પડીએ એટલે હાડકા ભાંગે એટલે ઓલાનું હાલે. આ દોસ્તી તો હોય છે જો, નહીતર આ બધું આવ્યું ને ખરેખર જોવા. પેલું તો લીપણ હતું, લીપણમાં જે આનંદ હતો. થઈ ગયો સારું, આવતીકાલે જો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પતિ. હર હર મહાદેવ.